ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આજે જેને સદગુરુનું જ્ઞાન મળ્યું છે એ ભાગ્યશાળી છે, એના ભાગ્યનો ઉદય થયો છે। તારે તો સદગુરુનું જ્ઞાન મળે છે, બીજું કોઈ જ્ઞાન કામમાં નહીં આવે। પણ સદગુરુનું જ્ઞાન એવું છે કે તમારા જીવનને ઉજ્જવળ બનાવે છે, તમને આનંદ કરાવે છે। અખંડ આનંદ હોય તો એ સદગુરુનું જ્ઞાન છે ભાઈ। હળિયો ડોટો કરવાથી કોઈ દિવસ આનંદ આવતો નથી, અને તમે જેવો આનંદ ભોગી રહ્યા છો એ તો બધું દુઃખ છે, એમાં કોઈ દાડો આનંદ ના હોય। ક્ષણિક આનંદ શું કરવાના? 4 દાડા હારા લાગે, 5મા દાડા ઝેર જેવું। એના કરતા તો સદગુરુનું જ્ઞાન સાહેબ સારું જીવન આનંદ કરાવે છે। તો આ સદગુરુનું જ્ઞાન પહેલા વિચારવાનું। જીવનમાં તમને કશું નહીં મળે તો ચાલશે, પણ સદગુરુનું જ્ઞાન જેને મળ્યું છે એને અમૂલ્ય દોલત મેળવી છે સાહેબ। તુચ્છ દોલતમાં આ લોકો કેટલા પાગલ થઈ ગયા છે। જે રવાનું નથી એનો સંગ કર્યો છે, જે અજરા છે અમર છે એના હામું ન જોઈ। સવારામ બાપાએ સુંદર વાણીમાં વાત કરી કે તારા માટે તે શું કર્યું? બધાના માટે બધું કર્યું, પણ તારા માટે તે શું કર્યું? આટલી વ્યાખ્યામાં જો સમજી જાય તો મેળ પડી જાય એવો છે। તારા માટે એટલે તારા જીવન માટે તે શું કર્યું? આજ સુધી જે કમાણી કરી છે એ કમાણી તો કામમાં આવવાની નથી, પણ સદગુરુનું જ્ઞાન જો ઉદરમાં લીધું હોય અને ભીતરમાં ભણકાર થયો હોય તો તમે તમારા જીવનમાં કોક કર્યું। બાકી સદગુરુનું જ્ઞાન તમારી પાસે નથી તો જીવનમાં કશું કર્યું નહીં। એટલે જિજ્ઞાસા કરવી હોય તો સદગુરુના જ્ઞાનમાં કરજો સાહેબ। એક સદગુરુ મહારાજ વ્યાપક પરિપૂર્ણ આનંદ સ્વરૂપ આટલું કહેવામાં આવે છે તો આપણે સાંભળતા નથી। સદગુરુ વારંવાર આપણને કહેતા હોય, આપણે કોનમાં લેતા નહીં। શું થવા બેઠ્યું છે? અલ્યા આડા નવડા પ્રોગ્રામો કરશો નહીં, એક જ્ઞાન માર્ગ ચાલે એવા પ્રોગ્રામો કરો, અને એવા ભજનમાં જો કે જો જ્ઞાન ચાલતું હોય, ખાલી બખાડા થતા હોય એવા ભજનને મૂકી દો તમે, એ તમારું જીવન નહીં બનાવે। અરે ભજનમાં જવાથી કોક મળવું જોવો, પોણીનો વલોણો કરશો તો મેળ નહીં પડે। આજે આ અવસર મળ્યો છે, આ અવસરની અંદર સાહેબ પરમાત્મા નક્કી કરે, પણ એ સદગુરુનું જ્ઞાન હોય તો નક્કી કરે હો। બાકી કોઈનું હોભળવાથી કે કોઈની સલાહ સૂચનો લેવાથી મેળ નહીં પડે। પણ તમારા ગુરુજીનું જો તમે સાંભળશો અને એ રસ્તા ઉપર ચાલશો તો તમારું જીવન પવિત્ર બની જશે। માટે સદગુરુને છોડતા નહીં,
આજે મને કૃષ્ણ પરમાત્મા યાદ આવે છે. આવા મહાપુરુષો હોય તો ખૂબ આનંદ. કૃષ્ણ પરમાત્માને કેટલી સંપત્તિ મેલી દીધી, કેટલો રાજ બદલી નો છો, 2-3 રાજ બદલી નો છો, સંપત્તિની કુરબાની કરી દીધી. પણ કૃષ્ણ પરમાત્માએ ગુરુનું જ્ઞાન કોઈ દિવસ મેલ્યું નહીં સાહેબ. તો આપણા જીવનમાં એ શીખવાનું છે. અને આવું જો તમે શીખો તો તમારું જીવન બનશે, નકર એ સિવાય જીવન બને એમ નથી. આટલું બોલી મારી વાણી વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી જય.